પણ જેમના જીવનમાં દિવસના 4 ભોજન વણાયેલા હતા, તેમને માટે આમ અચાનક નિરાહાર રહી રાતભર જાગરણ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ હતું. હું તો રોજ 4 વાર જમનારો માણસ. મારાથી આખો દિવસ બિલકુલ ખાધા વિના કેમ કરીને રહેવાશે? કાલે તો અન્નનો દાણોય નહીં મળે. આખો દિવસ કેમ કરીને પસાર થશે? પરિવર્તન એ દુનિયાનો સૌથી અઘરો નિયમ છે, ખાસ કરીને જ્યારે તે સદીઓ જૂની પરંપરાઓ અને આદતો બદલવાની વાત હોય. શ્રી સ્વામિનારાયણ ભગવાન સારી રીતે જાણતા હતા કે લોકોના જીવનમાં વણાયેલી જૂની આદતો અને અધર્મચરણમાં પરિવર્તન લાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પરંતુ મહારાજની કળા એવી અનોખી હતી કે તેઓ અઘરી વાતોને પણ એવી સહજતાથી જીવોના ગળે ઉતારી દેતા કે લોકો તેને ગૌરવભેર સ્વીકારી લેતા. એ સમયે કાઠિયાવાડની ધરા પર એવો રિવાજ હતો. અહીંના ખમીરવંતા કાઠી દરબારો અને લોકો દિવસમાં 1-2 વાર નહીં પણ પૂરા 4 વખત ભોજન કરતા. સવારે દૂધ અને બાજરાના રોટલાનું જે ભોજન લેવાય તેને સૌ શિરામણ કહેતા. બપોરના સમયે ગરમાગરમ રસોઈ અને કસદાર વાનગીઓ પીરસાય તેને બપોરા કહેવાતા. ફરી પાછું 4 વાગતાની સાથે જ જે નાસ્તો કે ભોજન લેવાય તેને રોંઢો કહેવામાં આવતો. અને રાત્રે જ્યારે આખું પરિવાર ભેગું મળીને જમે તેને વાડું કહેવાતું. આમ જેમના જીવનમાં ભોજનનો આટલો પ્રભાવ હતો તેવા કાઠી દરબારો અને ભક્તોને ઉદ્દેશીને સ્વામિનારાયણ ભગવાને એક દિવસ પરમ હિતકારી વચન કહ્યા. મહારાજ બોલ્યા, ભક્તો, હવેથી એકાદશીનું વ્રત સૌએ પરમ આદરપૂર્વક કરવું. તે દિવસે મોઢામાં કાંઈ પણ નાખવું નહીં, એટલે કે સંપૂર્ણ નિરાહાર રહેવું. એ જ શ્રેષ્ઠ વ્રત છે. યાદ રાખજો, કોઈ ગમે તેટલા જપ, તપ, તીર્થ કે દાન કરે તો પણ તે એકાદશીના પુણ્યની બરાબરી કરી શકતું નથી. મહારાજે માત્ર ઉપવાસ જ નહીં પણ ભક્તિની રીત પણ શીખવી. તેમણે આજ્ઞા કરી કે એકાદશીના દિવસે સવારે સૌએ ભેળા થઈ હરિનામ સંકીર્તન કરતા કરતા નહાવા જવું. રાતભર જાગરણ કરી ભક્તિનો ઉત્સવ કરવો અને આખો દિવસ ભગવાનના સ્મરણમાં વિતાવવો. જે ભક્ત આવી રીતે વર્તશે તેના પર અમે અતિશય રાજી થઈશું. મહારાજની આજ્ઞા તો થઈ, પણ જેમના જીવનમાં દિવસના 4 ભોજન વણાયેલા હતા તેમને માટે આમ અચાનક નિરાહાર રહી રાતભર જાગરણ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ હતું. છતાં એ ભક્તોના હૈયામાં એક અનોખો ઉમંગ હતો. તેમને મન તો જેમાં શ્રીહરિનો રાજીપો હોય તેનું હરખભેર પાલન કરવું એમાં જ જીવનની સાચી ધન્યતા હતી. એટલે કાળજા કઠણ કરીને સૌએ એક સાથે હા પાડી દીધી. આ ભક્તોની સભામાં સુરા ખાચરનો ભત્રીજો માણસ્યો ખાચર પણ બેઠો હતો. માણસ્યો સુખી ઘરનો દીકરો હતો. આમ તો તે ભગવાનનું ભજન કરતો, પણ કહેવાય છે ને કે સંગ તેવો રંગ. નાનપણમાં હલકા મિત્રોની સોબત થઈ ગઈ, જેના કારણે તેને અફીણનું ભારે વ્યસન વળગી ગયું હતું.
જ્યારે મહારાજે નિર્જળા એકાદશી કરવાની વાત કરી ત્યારે એ સાંભળતાની સાથે જ માણસિયાના તો હોશકોશ ઉડી ગયા. તેના મનમાં ફાળ પડી કે હું તો રોજ 4-4 વાર જમનારો માણસ, મારાથી આખો દિવસ બિલકુલ ખાધા વિના કેમ કરીને રહેવાશે? જેમ જેમ એકાદશી નજીક આવતી ગઈ તેમ તેમ તેની મૂંઝવણ વધતી ગઈ. જોત જોતામાં દશમની તિથિ આવી પહોંચી અને સાંજ પડતાની સાથે જ તેનું ચિત્ત ચકારોળે ચડ્યું. માણસિયાને સતત એક જ વિચાર કોરી ખાતો હતો. કાલે તો અન્નનો દાણોય નહીં મળે. આખો દિવસ કેમ કરીને પસાર થશે? કેમ રહેવાશે મારાથી? ભૂખના અને વ્રતના આ ડરને કારણે તેની આખી રાતની ઊંઘ હરામ થઈ ગઈ. તેના માટે આ એકાદશી કોઈ મોટી કસોટીથી કમ નહોતી. એકાદશીની સવાર પડી અને રોજ મુજબ શિરામણ કરવાનો સમય થયો. માણસિયાના મનમાં ઘણોય વિચાર થયો કે લાવને છાનોમનો કાંઈક જમી લઉં. પણ તપાસ કરી તો ખબર પડી કે ઘરમાં કાંઈ ખાવાનું રાખ્યું જ નહોતું. હવે ખાય પણ શું? બસ આજે તો કાંઈ નહીં મળે એમ વિચારતાની સાથે જ માણસિયા ખાચરની આંખમાંથી દળદળ આંસુ વહેવા માંડ્યા. બપોર થતા સુધીમાં તો ભૂખ અને ગભરામણના માર્યા એને ધોળે દહાડે તારા દેખાયા અને તે બેભાન થઈને ઢળી પડ્યો. સુરા ખાચરને આ વાતની ખબર પડી એટલે તેઓ ઝટપટ શ્રીહરિ પાસે દોડ્યા આવ્યા અને કહેવા લાગ્યા, પ્રભુ, માણસિયો તો મરવા પડ્યો છે. ભગવાન તત્કાળ માણસિયા પાસે પધાર્યા. મુક્તાનંદ સ્વામી પણ તેમની સાથે હતા. સ્વામીએ માણસિયાની નાડી તપાસી પણ વૈદ્યકીય દૃષ્ટિએ કોઈ પ્રકારની ખામી જણાઈ નહીં. ત્યારે સુરા ખાચર બોલ્યા, મહારાજ, હું નાડી તપાસું? ભગવાને સ્મિત સાથે કહ્યું, ભલે તપાસો. સુરા ખાચર તો માણસિયાના પેટ ઉપર હાથ ફેરવીને તપાસવા માંડ્યા. આ જોઈ પ્રભુ કહે, સુરા, નાડી તો કાંડે હોય, પેટે ન હોય. ત્યારે સુરા ખાચરે બહુ માર્મિક અને વિનોદી જવાબ આપ્યો, મહારાજ, આ રોગ જ એવો છે. એકાદશીના દર્દની ખબર કાંડે ના પડે, એ તો પેટે જ પડે. અને આની દવાનો એક જ ઉપાય છે. એને 1 શેર સાકર નાખેલું ગળ્યું દહીં પાવું પડે. અંતર્યામી હોવા છતાં જાણે પોતે કાંઈ જાણતા ન હોય તેમ પ્રભુજી સુરા ખાચર કહે તે મુજબ ઉપાય કરવા સંમત થયા. માણસિયાને સાકરવાળું દહીં પાયું અને થોડી વારમાં તો તે ભાનમાં આવ્યો. પ્રભુએ હેતથી પૂછ્યું, માણસિયા, તને વળી શું થયું હતું? માણસિયાએ ગદગદ કંઠે પોતાની વ્યથા ઠાલવી, હે દયાળુ, હું તો દિવસમાં 4-4 વખત ખાનારો માણસ. જ્યારથી આપે એકાદશીનું નામ દીધું ત્યારથી જ મને એવી ગભરામણ થઈ હતી કે જાણે શું થઈ જશે. આજ સવારથી અન્નનો દાણોય ન મળ્યો એટલે મારા હોશકોશ ઉડી ગયા અને મને કાંઈ ભાન ન રહ્યું. માણસિયાની આ ભોળી અને નિર્દોષ વાત સાંભળી શ્રીહરિ પણ મરક મરક હસવા લાગ્યા. ભત્રીજા માણસિયાની આવી ભોળી વાત સાંભળીને સુરા ખાચરને મહારાજ સાથે ગમ્મત કરવાનો સુંદર મોકો મળી ગયો. તેઓ તરત જ મહારાજ સામે હાથ જોડીને કહેવા લાગ્યા, મહારાજ, જો તમે આવી આકરી એકાદશી કરાવશો તો કેટલાયના પ્રાણ નીકળી જશે. માટે દયા કરીને આ નિયમમાં
કાંઈક હળવું કરો તો ઠીક, નહીંતર લોકો દુનિયામાં એવા મેળા મારશે કે આ સ્વામિનારાયણ ભગવાન તો તેમના ભક્તોને ભૂખે મારે છે. સુરાખાચરની આવી મર્મભરી ને ચતુરાઈભરી વાત સાંભળીને શ્રીહરિ મંદ મંદ હસવા લાગ્યા. મહારાજ બોલ્યા, વાહ સુરા, વાહ! તમે પણ સમય જોઈને બરાબરનું ચોકઠું બેસાડી દીધું. ભલે, તમારી વાત રાખીએ, કાંઈ વાંધો નહીં. જેનાથી સાવ નિરાહાર ન રહી શકાય તેણે એક વખત ફલાહાર કરવો. પરંતુ સુરાખાચર એટલાથી માને તેમ ક્યાં હતા? તેમણે બીજી સોગઠી મારતા કહ્યું, ભલે મહારાજ, પણ ફલાહારમાં તો કસ વિનાની વાનગીઓ હોય. એ માત્ર એક જ વખત જમીને આખો દિવસ કેમ પસાર થાય? સાંજ પડતા તો પેટમાં બિલાડા બોલવા માંડે. ત્યારે શ્રીહરિએ અત્યંત ગંભીરતાથી એકાદશીના વ્રતનું રહસ્ય સમજાવતા સ્પષ્ટતા કરી. સુરાખાચર, આ દેહ તો માત્ર એક સાધન છે, પણ તેને ચલાવનારું મન છે. જેનું મનોબળ વજ્ર જેવું દ્રઢ હોય તેને આ સંસારમાં કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ વ્રત અઘરું પડતું નથી. અમે આ એકાદશી દ્વારા સૌ ભક્તોના મનોબળને લોખંડી બનાવવા માંગીએ છીએ. યાદ રાખજો, જે મન પોતાની ભૂખ પર કાબૂ મેળવી શકે તે જ મન કામ, ક્રોધ અને લોભ જેવી ઇન્દ્રિયો પર વિજય મેળવી શકે છે. આ તો આત્મિક યુદ્ધની તાલીમ છે. ભગવાનનો આ મર્મ સમજાતા જ ત્યાં ગહન શાંતિ છવાઈ ગઈ. મહારાજે માત્ર પરંપરા જાળવવા માટે વ્રત નહોતું આપ્યું, પણ તે પાછળ ત્રિવિધ હેતુઓ છુપાયેલા હતા. સતત ભોજન કરતા રહેતા દેહને વિરામ મળે અને શરીર શુદ્ધ થાય, એટલે કે શારીરિક સ્વાસ્થ્ય તેમજ ઇન્દ્રિયોની ગુલામી છોડી મન પર પોતાનું શાસન સ્થપાય, એટલે કે માનસિક સંયમ અને દેહના ભોગ છોડીને જીવ ભગવાનના ભજનમાં ઓતપ્રોત થાય, એટલે કે આત્મિક આનંદ. શ્રીહરિએ જોયું કે સૌ ભક્તો આ વાતને સમજી ગયા છે, છતાં તેમણે મધ્યમ માર્ગ પણ રાખ્યો. તેમણે ભક્તોની શ્રદ્ધા અને શારીરિક શક્તિ મુજબ છૂટછાટ આપીને અતિશય આગ્રહ ટાળ્યો, જેથી કોઈને ધર્મ બોજ ન લાગે. મહારાજની આ કરુણા જોઈને સૌ કાઠી ભક્તો ગદગદ થઈ ગયા. માણસ્યા ખાચર, જે ભૂખના ડરથી બેભાન થઈ ગયો હતો, તેમને પણ હવે સમજાયું કે આ વ્રત તો મહારાજના રાજીપાનું અને આત્માના કલ્યાણનું સાધન છે. ધીમે ધીમે એ જ કાઠી દરબારો જેઓ દિવસમાં 4 વાર કસદાર ભોજન વિના નહોતા રહી શકતા, તેઓ હવે હોંશે હોંશે નિર્જળા એકાદશીઓ કરવા લાગ્યા. આમ શ્રીહરિએ પોતાની દિવ્ય કળાથી કાઠિયાવાડના ખમીરવંતા શૂરવીરોને તપ, સંયમ અને નિયમના માર્ગે એવા વાળ્યા કે તેઓ આદર્શ ભક્તરાજ બની ગયા.